मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिમાં ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થશે કે તું પરમાત્મા છો એવો અનુભવ થશે ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. તું છો તો કારણ પરમાત્મા. પરમાણુ ને કારણ પરમાણુ કીધું છે ને નિયમ સારમાં. પણ એ વસ્તુ તો છે ટીકા આનંદ કંદ અબદ્ધ છે, મુક્ત સ્વરૂપ છે. આ આવ્યું ને અબદ્ધ કેવળ જ્ઞાન સ્વરૂપ અથવા મુક્ત સ્વરૂપ આત્મા છે તો એવો એ ટીકા વસ્તુને આવરણ નથી, વસ્તુમાં વિપરીતતા નથી, વસ્તુમાં ઉણપ નથી. પણ કર્મ પુણ્ય ને પાપના ભાવમાં રોકાયેલો એનાથી લિપ્ત હોવાથી એ શુભ ને અશુભ ભાવ જે મલિન ભાવ છે, ચાહે તો દયા દાન વ્રત ભક્તિ પૂજા જાત્રાનો હો, પણ છે મલિન રાગ ભાવ છે. એ દુનિયાને ખબર નથી, દુનિયાને જાણે આ ધર્મ છે. ધર્મ તો અંતર આનંદ સ્વરૂપ ભગવાન, એને રાગથી ભિન્ન પોતાનું પૂર્ણ સ્વરૂપ છે. એમ જયારે જાણે ને માને ને અનુભવે ત્યારે એને ધર્મ થાય. એને ઠેકાણે આ દયાદાન વ્રત ભક્તિ જાત્રાના પરિણામમાં રોકાયેલું જ્ઞાન, એથી તે પૂર્ણને જાણતો, અલ્પને જાણવા રોકાતા પૂર્ણને જાણતો નથી. એ જ એનો અપરાધ છે. આવું પકડાય નહીં, પછી વિરોધ કરે. એ સોનગઢ શું કરે બાપુ, શું કરે એને જામાં જીતની બુદ્ધિએ ઇતનો દિए बताए, વાંકો બુરો ન માનીએ ઓર કહાં સે લાય. ક્યાંથી લાવે ભાઈ? મહાપ્રભુ અંદર બિરાજે છે. ત્રણેય કાળે ચૈતન દ્રવ્ય તો નિરાવરણ પડ્યું છે. એને રાગમાં રોકાઈને આવરણમાં, એ ભાવ આવરણમાં નાખી દીધું, પર્યાયમાં.
પર્યાયમાં એ દયાદાન વ્રત ભક્તિ જાત્રાદિનો ભાવ રાગ છે, તેમાં રોકાઈ ગયો. એ મુક્ત સ્વરૂપને એને ઢાંકી દીધું. કેવળ જ્ઞાન સ્વરૂપ પ્રભુ અંદર છે એનો એને અનાદર કર્યો. આવી વાતો છે. દુનિયાનો પાગલ માને એવું છે. અરે રે આખી વાત મંદ કરે એ અજ્ઞાન છે. મંદ છે કે કરવું એ નથી. મંદ છે એ રાગ છે, ઝેર છે. એને કરે પછી લસણ ખાય, પછી કસ્તુરીનો ડકાર આવે તો આ શુભ ભાવ કરે તો તેને ધર્મ થાય. બાપુ મારગડા જુદા, પ્રભુ શું કરીએ. પ્રભુના વિરહ પીડ્યા ભરતમાં, ભગવાન બિરાજે ત્યાં, પણ વાણીનો વિરહ નહીં. વાણી તો ભગવાનની જે છે એ વાણી છે. હા હા, આ તો સંપૂર્ણ જાણનારો એ પોતાના સંપૂર્ણને ન જાણતા અપૂર્ણ અથવા વિપરીત પર્યાયને જાણવામાં રોકાણો એ એનો અપરાધ છે. એ એનો મિથ્યાત્વનો અપરાધ છે. હા હા, બહુ આખરી વાત બાપા. હા હા, એ પ્રમાણે કેવળ જ્ઞાન સ્વરૂપ અથવા મુક્ત સ્વરૂપ આત્મા પોતાના વિકારી પરિણામ વળી લિપ્ત હોવાથી એ મિથ્યા ભાવથી ઢંકાયેલો હોવાથી, લિપ્ત હોવાથી અજ્ઞાન રૂપ અથવા બદરૂપ વર્તે છે. સ્વરૂપના અજ્ઞાન રૂપ અને રાગના બદરૂપમાં વર્તે છે. માટે એ નક્કી થયું કે કર્મ પોતે તો બંધ સ્વરૂપ છે. પુણ્ય ને પાપના ભાવ પ્રભુ એ બંધ સ્વરૂપ છે. પ્રભુ તું તો અબધ સ્વરૂપ ભિન્ન છો આખું. અરે કેમ બે, ત્યારે હું અબધ સ્વરૂપ છું. ભગવાન તારું સ્વરૂપ તો અબધ સ્વરૂપ જ છે. અબધ ન હોય તો પર્યાયમાં અબધપણું મુક્તપણું ક્યાંથી આવશે? ભાઈ કઈ બહારથી આવતું નથી. એકાએક તૂટી પડે એવું થાય તો એક સમયનો ફેર છે. એક સમયમાં રાગને જોનાર એકતા રૂકી છે. એ ગુનાટ ખાઈને આત્માને જોવે એક સમયમાં ફેર છે. એ પોતે પોતાને જાણ્યો નથી એમ કીધું ને. એ પરને જાણવા રોકાઈ ગયો રાગ ને દયા ને. એ સને જાણવાનો જાય એને એક સમયની વાત છે. શું થાય? માર્ગ તો આ છે પ્રભુ. દુનિયા પછી સાધુને નામે, પંડિતાના નામે ગમે ગડબડી હલાવે એ માર્ગ વિતરાગનો નથી બાપા. તેથી કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે. કર્મ એટલે પુણ્ય પાપ. પુણ્ય પાપ બંધ સ્વરૂપ છે. શુભ શુભ બંધ સ્વરૂપ છે. પહેલામાં એમ કહ્યું છું કે પુણ્ય પાપના ભાવ મારા એ માનીને સમ્યક દર્શન ઉત્પન્ન થવા દેતું નથી. ઢાંકી દીધું, ઘાત કર્યો. આમાં કઈ બંધ સ્વરૂપ છે. હવે ત્રીજો બોલ. બે બોલ ગયા. બે બોલ ક્યાં? કે એક તો ભગવાન આત્મા
આત્માનું સંકિત, આત્માનું જ્ઞાન ને આત્માનું ચારિત્ર, તેને મિથ્યાદ ભાવથી ઘાત થાય છે, એનો ઘાત થાય છે. પુણ્ય પરિણામ મારા એવું મિથ્યાથી સંકિતનો ઉત્પન્ન થતું નથી, તેને ઘાત કરે છે. આ બંધ રાગ આદિ છે, એને પોતાનું માનતા બંધ સ્વરૂપ રાગ છે, એને અબંધ સ્વરૂપની દ્રષ્ટિ ન કરતા બંધમાં છે માટે બંધ સ્વરૂપ છે માટે નિષેધ છે. હવે ત્રીજામાં એ મિથ્યા, એ ભાવો સંકિત, દર્શન, જ્ઞાન, ચારિત્રથી વિરુદ્ધ ભાવ છે. એ ત્રણેય મિથ્યા, પુણ્યમાં ધર્મ છે, દયાદાન, વ્રત, ભક્તિ એમાં ધર્મ છે, એવો મિથ્યાદ ભાવ, એ મિથ્યાદ ભાવ સંકિત ભાવથી વિરુદ્ધ છે. એ ત્રીજા બોલમાં છે. કર્મ મોક્ષના કારણ તિરોભાઈ સ્વરૂપ એટલે મિથ્યાત્વાદી ભાવ સ્વરૂપ છે. જોયું, સમ્યક દર્શનને ઠેકાણે મિથ્યાત્વાદી ભાવ એ મોક્ષના માર્ગથી વિરુદ્ધ ભાવ છે. હા હા હા, બંધ ભાવ તો એટલે માંગ્યો, અહીં તો એને વિરુદ્ધ ભાવની સિદ્ધ કરવું છે. વસ્તુના સ્વરૂપથી જે સમ્યક દર્શન જ્ઞાનના ચારિત્ર પરિણામ જોઈએ તેનાથી આ મિથ્યાદાદી વિરુદ્ધ પરિણામ છે. હા હા હા, સમજાણું કાંઈ? મિથ્યાત્વાદી ભાવ સ્વરૂપ છે ને ત્રણે ગાથા. સમતમ પડી નિબદમ મિચ્છતમ જણવરેહી પરિકયના. જો આચાર્યો સંતો પણ નામ ભગવાનનું આપીને કે છે જીણવરેહી પનંતમ, ત્રણલોકના નાથ જીનવરદેવ સર્વજ્ઞ બિરાજે છે મહાવિદેવમાં, એમણે આ કહ્યું છે. હા હા, તસબુદયન જીવો મિચ્છા દીઠી નાયવો. આમાં ઊંધો ગોટો છે કેટલો. નાનસ પડી નિબદ્ધમ અન્નાન જીણવરે પરિગયન, તસુદયન જીવો અનાણી હોય તો નાયવો. ચારિત પડી નિબદ્ધમ કસાયન જીણવરે પરિગય, તસુદયન જીવો અચરિત હોય. ત્રણેમાં જીનવર 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 નાખ્યા. નીચે હરિગીત. સમ્યક પ્રતિબદ્ધક કર્મ મિથ્યાત જેન દેવે કહ્યું. હા હા, એના ઉદયથી એટલે પ્રગટ થવાથી જીવ મિથ્યાત્વથી બને એમ જાણવું. એમ જ્ઞાન પ્રતિબંધક કર્મ યજ્ઞાન જેન દેવે કહ્યું, એના ઉદયથી જીવ જ્ઞાની બને એમ જાણવું. ચારિત્રને પ્રતિબદ્ધ કર્મ કસાય જેન દેવે કહ્યું. હા હા હા, એના ઉદયથી જીવ બને ચારિત્ર, જીવ બને ચારિત્રહીન એમ જાણવું. ટીકા. સમ્યકત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે, જોયું? ભગવાન આત્મા શુદ્ધ ચૈતન ઘન પૂર્ણાનંદ, એની સન્મુખની પ્રતીતિ જ્ઞાન કરીને થવી, એનું નામ સમ્યક દર્શન. હા હા હા, જે અનંત કાળમાં સેકન્ડ કર્યું નથી. મુનિવ્રત ધાર અનંત બેર ગૃહે કુબજાયો, મુનિ થયો, દિગંબર થયો, વસ્ત્રના ટુકડો ન રાખ્યો, પણ આત્મજ્ઞાન સમ્યક દર્શન વિના એ બધા ભવના ભ્રમણના કારણ થયા. હા હા હા,
આ શું કે છે? સંકિત જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે, પ્રવૃત્તિ હો, ત્રિકાળી સ્વભાવ નહીં, ત્રિકાળી શુદ્ધ ચૈતન ઘન પ્રભુ છે. તેનો જ્ઞાન થઈને તેની પ્રતીતિ નિર્વિકલ્પ થવી એ સમ્યકત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે, મોક્ષના કારણરૂપ પરિણામ છે. આવી વાતો હોય. એ કરતા એક ઇન્ડિયા, બે ઇન્ડિયા, ત્રણ ઇન્ડિયા જીવ્યા ઉમરી હતોસમી છે જાઓ અને હોશ્રી તાવ કાંઈ ઠાણે ગપાણ ગોશ્રી થઈ ગઈ સામાય કે અરે ભગવાન બાપા લોગસમાં ઉજવી ગઈ કરીને જાય વ્યૂ રહી મળા કોઈ જરૂર મરણ એનો અર્થ નહીં ખબર ન મળે. અરે ભાઈ અહીં તો સમ્યકત્વ જે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પૂર્ણાનંદ પુણ્યપાપના રાગ રહિત તેના અનુભવમાં પ્રતીતિ થવી તેને સંકેત કહે છે. તે સમ્યકત્વ કે જે મોક્ષના કારણરૂપ પરિણામ સ્વભાવ છે, પરિણામની વાત છે, તેને રોકનારું મિથ્યાત છે, ભાવ વર્તમાન મિથ્યાત છે એમ કે છે. સંકિત થી વિરુદ્ધ એવું મિથ્યાત ભાવ વર્તમાન છે. જોઈએ સંકિત ત્રિકાળી જ્ઞાયક ભાવની પ્રતીતિ અનુભવમાં, પણ એનાથી વિરુદ્ધ મિથ્યાત તેની પાસે છે. એ સંકિતના ભાવથી વિપરીત ભાવ છે. પહેલામાં ઘાતક કહ્યું હતું, આમાં એનાથી વિપરીત ભાવ છે એમ કે છે. વચમાં બનશું રૂપિયે તો આવું ઝીણું મારે વેપારીને નવરાશ મળે ધંધાડી આખો દી પાપ ધંધા 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 દુકાન નવરો થાય બાયડી છોકરા રાજી રાખવા જાય. યાર 6-7 કલાક ઊંઘમાં જાય. એમાં વસ્તુ શું છે, વિતરાગ શું કે છે, એનો નિર્ણય કરવાનો ટાઈમે ન મળે. અરે એ જીવન શેના જીવન? એ જીવન બધા ઢોર જેવા જીવન છે. ભલે પછી કરોડોપતિ અબજોપતિ હોય. કાંઈ પ્રભુ એમ કે છે કે જે સંકિત છે, જે મોક્ષનું કારણ પરિણામ, તેનાથી મિથ્યાથી વિરુદ્ધ ભાવ છે. સમ્યક દર્શનના ભાવથી મિથ્યાથી પરિણામ છે, સંકિત એ પરિણામ છે, પણ સંકિતના પરિણામથી મિથ્યાત પરિણામ વિપરીત છે. એ દયાદાન વ્રત ભક્તિ જાત્રાના ભાવ મારા મને લાભ કરશે એવો જે મિથ્યાત ભાવ, એ સંકિત ભાવથી વિરુદ્ધ ભાવ છે. સમજાય છે કાંઈ? બાપુ આ પાગલપણે નથી કહેવાતું. ભાઈ દુનિયા પાગલ છે આખી. અરે રે ત્રણ લોકના નાથ જિનેશ્વર દેવને કહેવું શું છે, એ સાચી વાતને પાગલ ઠરાવે, પાગલું ની વાતને સાચી ઠરાવે. પ્રભુ એક વાત તત્વ જ્ઞાન તો કર, તત્વ વિચાર તો કર, જાણપણું તો તુલના તો કર કે સંકિત જે છે એ ત્રિકાળી ચૈતન ભગવાન પ્રભુ એનું જ્ઞાન થઈને તેમાં આ છે એમ પ્રતીતિ થવી, એવું સમ્યક દર્શન જે મોક્ષનું કારણ
એમાં જે પુણ્યના પરિણામ મારા મને લાભ કરશે એવો જે મિથ્યાત ભાવ એ સંકેતથી વિરુદ્ધ ભાવ છે. હા હા હા, આવી વાતમાં પકડવી કસણ પડે છે. હા હા છે તે મિથ્યા તો પોતે કર્મ છે, વિકાર ભાવ છે. પેલું સંકિત છે એ તો મોક્ષના કાળનું પરિણામ હતું અને એનાથી આ મિથ્યાત છે એ તો પરિણામ મિથ્યાતરૂપી કર્મ કાર્ય છે, વિપરીત શ્રદ્ધાનું કાર્ય છે. પોતે જ કર્મ છે, એ ધર્મ નથી, તે આત્મા નથી. હા હા હા, બે વાત કરી કે સમ્યક દર્શન જે છે એ આત્માનું જે સમ્યક દર્શન છે એ મોક્ષનું કારણ છે એમ કહ્યું ને. હવે એનાથી વિરુદ્ધ જે છે મિથ્યાત એ વિરુદ્ધ ભાવ છે, એ મિથ્યાત કાય છે. હા હા, તેના ઉદયથી એટલે તેના પ્રગટ થવાથી, વિપરીત ભાવના પ્રગટ થવાથી જ્ઞાનને મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. એવડા કર્મ નિમિત્તથી, પણ આ તો વિપરીત ભાવ પ્રગટ થયો એનાથી મિથ્યા દ્રષ્ટિ છે. હા હા હા, એ પોતાની છે, પોતાનું નિમિત્ત છે કર્મ. તો પોતાની વિપરીત માન્યતાના ઉદયથી પ્રગટ થવાથી જ્ઞાનને મિથ્યા દ્રષ્ટિપણું થાય છે, આત્માને તેથી મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. હા હા હા, કર્મનો ઉદય છે એ તો જડ છે, જડ કઈ આત્માને મિથ્યાત કરાવતો નથી. હા હા, પોતાનો સ્વભાવ વિપરીત જડ છે. ભાવ કર્મ એ જડ છે, એના ઉદયથી એટલે એને પ્રગટ થવાથી. હા હા હા, એના ઉદયથી જ એટલે મિથ્યા શ્રદ્ધાના પ્રગટ થવાથી જ મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. હા હા હા, હવે આમાં કેટલી વાત યાદ રાખવી. એક કલાકમાં સાંભળેલી વાત બધીથી બીજી નીકળે. અરે પ્રભુ શું કરે ભાઈ, માર્ગડા જુદા રહી ગયા પ્રભુ. અને બીજે રસ્તે ચડી ગયા, ઊંધે રસ્તે ચડીને મેં જૈન ધર્મ છે એ માને. હા હા, એ કર્મ જળ લેવો ઉદય, પણ ઉદય ત્યારે એને કહેવાય કઈક પરિણામ વિપરીત કર્યા તો ઓલાને ઉદય કહેવાય. નહીં તો એ ઉદય શું, એ તો જડની પર્યાય છે. હા હા, જડની પર્યાયને ચૈતન્ય સ્પર્શ પણ નથી. ભગવાન આત્મા તો અરૂપી છે અને જળ કર્મ છે તો રૂપી છે, વરણ ગંધર્વ સ્પર્શ વાળો. પણ તેના ઉદયના કાળમાં પોતે પોતાથી વિપરીત માનતા કરે છે, તે જ તેને રોકનારું છે. એટલે તે જ વિપરીત ભાવ છે. અહીં તો વિપરીત ભાવ બતાવવો છે ને. સંકિત થી વિરુદ્ધ ભાવ તે મિથ્યા છે એમ સિદ્ધ કરવું થાય. પહેલા એમ હતું કે સંકિતને ઢાંકી દેનારું છે માટે તે કર્મ છે, ત્રણ ગાથામાં. પછી મિથ્યાત આદિ છે ભાવ બંધ છે, ભાવ બંધ છે માટે અબંધથી બિનજાત છે. આમાં કે છે કે સંકિત રૂપી મોક્ષનું કારણ એનાથી વિરુદ્ધ મિથ્યા તે વિપરીત ભાવ છે. સમજાય છે કઈ રજુભાઈ? આવું બધું ઝીણું છે બાપુ. ધંધા આડી નવરાશ નકરી. હા હા, કોઈ ક્યાંય શરણ નથી પ્રભુ. કે છે કે દયાદાન રાગ છે એ શરણ નથી.
પણ એ રાગને પોતાનો માન્યો છે એ મિથ્યાદ ભાવ સંકિત મોક્ષનું કારણ છે, એનાથી વિરુદ્ધ ભાવ છે. હા હા આ તો વિતરાગની વાણી છે બાપા. વાર્તા કથા નથી ગયા. ત્રણે લોકનો નાથ, જેને ઇન્દ્રો સાંભળવા આવે, ગંધર્વો સાંભળવા આવે, એ વનના વાઘ ને સિંહ અને નાગ સાંભળવા આવે. ભાઈ સમોસણમાં બિરાજે પ્રભુ. આ ભગવાન હતા ત્યારે સમોસણ હતું, વીર પ્રભુ બિરાજતા ત્યારે. અત્યારે તો સિદ્ધ થઈ ગયા. હા હા બાપુ, એ વાણી કેવી હોય! ઇન્દ્રો સાંભળવા આવે, એકાવતારી વાણી કેવી હોય! એક ભવે મોક્ષ જનારા ઇન્દ્ર છે એક પેલો, એની ઇન્દ્રાણી પણ એક ભવે મોક્ષ જનારી એક સભામાં આવે છે જયારે પ્રભુના. હા હા બાપુ એવી કે દયા પાડો વર્ત કરે. એ તો કુંભાર કે છે મારે તો કહ્યું નતું પેલું. અમારે ઉમરાળામાં જન્મ ગામમાં પોણો વર્ષ પેલાની વાત છે, 80. શ્રાવણ મહિનો બેહે તે ભાદરવા સુદ પાંચમ સુધી શેઠિયાઓ હોય જે ગામ, એ ઘાંચીની ઘાણી હોય, ઘાંચીની અને કુંભારના નિભાડા એની પાસે જાય, 5 ઉપારી આપે. એટલે ઓલા સમજી જાય કે વાણિયાના પૂજોષણ આવ્યા. શ્રાવણ સુદ એકમથી ભાદરવા સુદ પાંચમ ઘાણી હલાવે નહીં મુસલમાન. જન્મગામ ઉમરાળા જોયું છે ને બધું. હવે એવું તો મુસલમાન કરતા. 1 મહિનો ને 5 દી ઘાણી ન કરે કુંભાર, 1 મહિનો ને 5 દી નિભાડો ન કરે. નિભાડો સમજે ને, ઈટું ને. અને પછી પણ જરીક હરીફાઈ હાલે. પાંચમ પછી પેલો કોણ શરૂ કરે છે? કારણ કે પાપ છે એમ તો મારા મુસલમાનો એ વખતે ત્યાં ગાંચી છે મુસલમાન, પણ એ 35 દી બંધ કરી દે. મહાજન લોકોનું જોર હતું ત્યાં. અમારે એક રૂખડ શેઠ હતા, છોકરાઓ છે મુંબઈ. આમ બિચારા સાધારણ હતા, પણ માણસ ખાનદાન બહુ. પૈસા કઈ નહોતા બહુ, પણ જાય 5 એટલે થાય 35 દી બંધ કરવું, ઘાણી હલવી નહીં. હવે એવું તો મુસલમાન. બાપુ વિતરાગની વાણી કોઈ જુદી છે. હા હા આ કે છે સંકેત જે મોક્ષનું કારણ. હા હા તેને રોકનારું વર્તમાન મિથ્યા ભાવ છે. એ વિરુદ્ધ ભાવ બતાવો છે. રોકનારું બોલ્યામાં કહ્યું હતું, એ તો ઢાંકી દેનારું. મિથ્યાથી સંકેતને ઢાંકનારું, ના ઘાતક કરનારું. અને આ કહે છે કે મિથ્યા ભાવથી વર્તમાન છે. હવે એને સંકેતથી મિથ્યા ભાવ વિરુદ્ધ ભાવ છે. હા હા સમજાયું છે. ભાષા કઈ એવી નથી. ભાવ તો બાપા શું કરે. પ્રભુની વાણી ગાયું નતું કાયદે નહીં. પ્રભુની વાણી જોર રસાવ સાંભળવા જ તરસે. ત્રણે લોકનો નાથ જિનેશ્વર દેવ એમ ફરમાવે છે, પ્રભુ પૂર્ણ સ્વરૂપતાનું સર્વજ્ઞ સર્વદર્શી અતિન્દ્રિય આનંદ, એવી અનંતી શક્તિ, એક શક્તિ પૂર્ણ, એવી અનંતી પૂર્ણનું રૂપ, તેનું સન્મુખ થઈને અનુભવ થવો અને અનુભવ થઈને પ્રતીત થવી, એનું નામ સમ્યક દર્શન. એ સમ્યક દર્શન થી વિરુદ્ધ ભાવ તે મિથ્યા ભાવ. સમ્યક દર્શન એ મોક્ષનું કારણ, આ મિથ્યા છે તે બંધનું કારણ. બંધ સ્વરૂપ છે તો આવી ગયું, પણ આ મિથ્યા વિપરીત ભાવ છે.
જાત્રા વાળા આવે જાત્રા દર્શન કરાવે. પણ હા હું સાંભળ્યું હવે કાંઈક સાંભળવા બમણો વખત નહીં. આ પાલિતાને જાત્રા કરી ગિરનાર જાત્રા કરી થઈ ગયા ધર્મ. ધૂળમાં ધર્મ નથી. હા હે એ તો વિલાસ કહેતા હતા પણ વ્યાખ્યાન થાય તારે વ્યાખ્યાનમાં સાંભળો એ વખત વ્યાખ્યાન નથી. હા હા પોતે જ કર્મ છે તેના પ્રગટવાથી જ આત્માને મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. હા 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 પર્યાયમાં મિથ્યા દ્રષ્ટિપણું પુણ્યના પરિણામ અને પાપના પરિણામ એ મારા છે એવું જે મિથ્યા ભાવ એના ઉદય થવાથી એટલે પ્રગટ થવાથી હા 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 એ આત્માને મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. જ્ઞાન એટલે આત્માને છે. પહેલી બે લીટી હા હે પહેલી લીટીમાં મોક્ષનું કારણ છે એમ કીધું અને મિથ્યા છે તે મોક્ષના કારણથી વિપરીત ભાવ છે એમ કહ્યું. હા એ પુણ્ય પરિણામથી મને ધર્મ થશે એવો જે મિથ્યાત ભાવ તે સંકિત ભાવથી વિરુદ્ધ ભાવ છે. હા 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 આવું ઝીણું કાંતું મારા બાપા પ્રભુનું બહુ જુદી જાત છે ભાઈ. એ આત્માને જ્ઞાન શબ્દ સમજાનું જ્ઞાન એટલે આત્મા તેના પ્રગટવાથી વિપરીત શ્રદ્ધા થવાથી આત્માને મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. હા હા મિથ્યા દ્રષ્ટિપણું વર્તમાન એને સમ્યક દર્શન મોક્ષનું કારણ એનાથી વિપરીત ભાવ તે મિથ્યા દ્રષ્ટિપણું તે વિપરીત ભાવ છે. સમ્યક દર્શન એ મોક્ષના કારણનો અવિપરીત ભાવ અને મિથ્યા છે આત્માના મોક્ષના કારણથી વિપરીત ભાવ. હા અને બંધના કારણ રૂપ બંધ રૂપ છે બંધના કારણ રૂપ છે. એ વાત તો પ્રશ્ન કયો હતો ને ત્રિભુવન વારિયાએ કેમ કારણ પરમાત્મા છે તો કાર્ય આવવું જોઈએ. કારણ બધા કારણ પરમાત્મા અંદર વસ્તુ છે ભગવાન સ્વરૂપ ને કાર્ય તો આવતું નથી. હા એમ પ્રશ્ન કર્યો પણ ભાઈ કારણ પરમાત્મા છે. આ બાપુ માર્ગ પ્રભુ એ કારણ પરમાત્મા પૂરણ 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 અનંત ગુણો પિંડ પૂર્ણ છે. એવી જ એને સ્વસન્મુખ થઈને દૃષ્ટિ થઈ છે એને કારણ પરમાત્મા છે એને કાર્ય સંકિત થયા હવે નહીં. સમજાણું કાંઈ આવી વાતું હવે જિંદગી ચાલી જાય છે. સત્યને ભગવાને કહ્યું સત્ય પડ્યું રહેશે કોઈ બહારમાં ઢળા ખોટા કરી જિંદગીમાં. હે હા 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 પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વર દેવનો પુકાર છે આ પ્રભુ. હા 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 વિશેષ કે છે नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो वायरियाणं नमो वज्झायाणं नमो लोय सवसाहुणम्
आइए सुनते हैं ग्रंथाधिराज समयसार जी परमागम की यशोगाथा। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुनकुंदार्यो जैन धर्मोस्तु मंगलम। महाविद्य क्षेत्र में विराजमान त्रिलोकनाथ वितराग सर्वज्ञ परम देवाधिदेव श्री श्रीमंदर भगवान की दिव्य देशना का अपूर्व संचय करके भरत क्षेत्र में लाने वाले सिमंदर लघुनंदन ज्ञान साम्राज्य के सम्राट, भरत क्षेत्र के कलिकाल सर्वज्ञ, सुधात्मा में निरंतर केली करने वाले, चलते फिरते सिद्ध ऐसे आचार्य श्री कुनकुन देव हुए, जो संवत 49 में सहदेव महाविद्य क्षेत्र में गए और 8 दिन वहाँ रहे थे। महाविद्य क्षेत्र में त्रिलोकनाथ सर्वज्ञ देव के श्रीमुख से प्रवाहित सुता अमृत रूपी ज्ञान सरिता का तथा श्रुत केवलियों के साथ हुई आध्यात्मिक सूक्ष्म चर्चाओं का अमूल्य भंडार लेकर भरत क्षेत्र में पधार कर पंच परमागम आदि आध्यात्मिक शास्त्रों की रचना की। उनमें से एक श्री समयसार जी द्वितीय श्रुत स्कंद का सर्वोत्कृष्ट अध्यात्म शास्त्र है, जिसमें श्री कुनकुंद आचार्य देव ने 415 मार्मिक गाथाओं की रचना की है। यह शास्त्र सूक्ष्म दृष्टि प्रधान ग्रंथाधिराज है। श्री कुनकुंद आचार्य के पश्चात 1000 वर्ष बाद अध्यात्म के प्रवाह की परिपाटी में इस अध्यात्म के अमूल्य खजाने के गहन रहस्य को स्वानुभवगत करके श्री कुनकुन देव के ज्ञान हृदय को खोलने वाले श्रीमद् अमृतचंद्र आचार्य देव ने सिद्धपद साधक मुनि दशा को आत्मसात करके निज स्वरूप के अलौकिक अनुभव से सिद्धांत शिरोमणि शास्त्र समयसार की 415 गाथाओं की टीका करने का सौभाग्य प्राप्त किया है। उन्होंने श्री समयसार जी में निहित सूक्ष्म और गंभीर रहस्य को अपूर्व शैली से आत्मख्याति नामक टीका बनाकर स्पष्ट किया है। साथ ही 278 मंगल कलश तथा परिशिष्ट की रचना भी की है। इस शास्त्र का भावार्थ जयपुर निवासी सूक्ष्म ज्ञान उपयोगी पंडित श्री जयचंद जी छाबड़ा साहब ने किया है। इस ग्रंथाधिराज समयसार जी परमागम का गुजराती अनुवाद एवं हरिगीत पूज्य गुरुदेव श्री कांजी स्वामी की पवित्र आज्ञा से तथा पूज्य बहन श्री चंपा बहन की पावन प्रेरणा पाकर सोनगढ़ निवासी उंडा आदर्श आत्मार्थी पंडित रत्न श्री हिम्मतलाल जेठालाल शाह ने किया है और उन्होंने श्री समयसार जी स्तुति तथा श्री सद्गुरु देव स्तुति की भी भाववाही रचना की है। वर्तमान इस काल में मोक्ष मार्ग प्राय लुप्त हो गया था। सर्वत्र मिथ्यात्व का घोर अंधकार छाया हुआ था। जैन दर्शन के मूलभूत सिद्धांत का अभ्यास छूट गया था। परमागम विद्यमान होने पर भी उनके गूढ़ रहस्यों को समझाने वाला कोई नहीं था। ऐसे विषम काल में जैन शासन के गगनमंडल में एक महाप्रतापी वीर पुरुष, अध्यात्म मूर्ति, अध्यात्म दृष्टा, आत्मज्ञ संत, अध्यात्म युग पुरुष, निष्कारण करुणाशील, भवोदधित तारणहार, भावी तीर्थादिनाथ, परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी का उदय हुआ। श्री परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी पूर्व भव में महाविद्य क्षेत्र में
राजकुमार के जीव थे। वहाँ वो निरंतर सिमंदर परमात्मा की दिव्य देशना सुनते थे। जब भरत क्षेत्र के समर्थ आचार्य भगवान श्री कुनकुन देव महाविद्य क्षेत्र में सिमंदर परमात्मा के दर्शन हेतु गए थे, तब सिमंदर परमात्मा के समोसरण में ये राजकुमार का जीव भी वहाँ उपस्थित थे और उन्होंने श्री कुनकुंद आचार्य भगवान का प्रत्यक्ष दर्शन भी किया था। परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी, जिन्होंने इन आचार्यों के ज्ञान हृदय में संचित गूढ़ रहस्यों को अपने ज्ञान वैभव द्वारा रसपान करके आचार्यों की महासूक्ष्म गाथाओं में विद्यमान अर्थ गांभीर्य को स्वयं के ज्ञान प्रवाह द्वारा सरल सुगम भाषा में चरम सीमा तक मूर्तिवंत किया। मिथ्या दर्शन, मिथ्या ज्ञान के घोर तिमिर को नष्ट करने के लिए एक तेजस्वी अध्यात्म दीपक का स्वर्णमय उदय हुआ, जिसने अपनी दिव्यामृत चैतन्य रसीली वाणी द्वारा अध्यात्म सिंधु के अस्खलित सातिशय ध्रुव प्रवाह को आगे बढ़ाया। परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी जैन दर्शन के मूलभूत सिद्धांतों को अति स्पष्ट रूप से, अति दृढ़ता पूर्वक, भवताप विनाशक और परम शांति प्रदायक प्रवचन गंगा द्वारा फैलाते रहे। विरोधियों के विरोध का भी जंगल में विचरते केसरी सिंह की तरह अध्यात्म के केसरी सिंह बनकर निडर रूप से तथापि निष्कारण करुणावंत भाव से झेलते रहे। विरोधियों को भी भगवान आत्मा है ऐसी दृष्टि से देखकर जगत के जीवों के समक्ष अध्यात्म के सूक्ष्म न्यायों को प्रकाशित करते रहे। श्री समय सारजी शास्त्र पूज्य गुरुदेव श्री के कर कमल में विक्रम संवत 1978 के फाल्गुन माह में आया था। इस समय सारजी शास्त्र के हाथ में आते ही कुशल जोहरी की पारखी नजर समय सार के सूक्ष्म भावों पर पड़ी और सहज ही अंतर की गहराई में से भावनाशील कोमल हृदय बोल उठा, अरे यह तो अशरीरी होने का शास्त्र है। अनादि का अप्रतिबुद्ध जीव प्रतिबुद्ध कैसे हो, उसका संपूर्ण रहस्य और शुद्धात्मा का संपूर्ण वैभव इस परमागम में भरा है। इस शास्त्र का रहस्य वास्तव में तो अध्यात्म युग पुरुष पूज्य गुरुदेव श्री कांजी स्वामी के हाथ में यह शास्त्र आने के पश्चात ही चरम सीमा से प्रकाशित और प्रदर्शित हुआ है। 45 वर्ष तक स्वर्णपुरी सोनगढ़ में अध्यात्म की मुसलधार वर्षा हुई है, जो सर्वविदित है। पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी ने विक्रम संवत 1978 से 1991 तक इस तरह 13 वर्षों तक गूढ़ मंथन करके जिनवाणी का संपूर्ण निचोड़ इस शास्त्र में से ढूंढ निकाला और फरमाया है कि समय सार तो द्वितीय श्रुत स्कंद का सर्वोत्कृष्ट सर्वोच्च आगमों का भी आगम है। समय सार तो सिद्धांत शिरोमणि अद्वितीय अजोड़ चक्षु और अंधे की आंख है। समय सार तो संसार विष वृक्ष को छेदने का अमोघ शस्त्र है। समय सार तो कुनकुंद आचार्य से कोई ऐसा शास्त्र बन गया, जगत का भाग्य कि ऐसी चीज भरत क्षेत्र में रह गई। धन्य काल। समय सार की प्रत्येक गाथा और आत्मख्याति टीका ने
आत्मा को अंदर से डुला दिया है। समय सार की आत्मख्याति जैसी टीका दिगंबर में भी दूसरे किसी शास्त्र में नहीं है। इसके एक एक पद में इतनी गंभीरता कि खोलते खोलते पार न आए ऐसी बात अंदर है। समय सार तो सत्य का उद्घाटक है, भारत का महारत्न है। समय सार जिसके थोड़े शब्दों में भावों की अद्भुत और अगाध गंभीरता भरी है। समय सार तो भरत क्षेत्र का प्रवचन का सर्वोत्कृष्ट बादशाह है। यह सार शास्त्र कहलाता है। समय सार तो वैराग्य प्रेरक परमात्मा स्वरूप को बतलाने वाली वितरागी वीणा है। समय सार में तो अमृतचंद्र आचार्य ने अकेला अमृत बहाया है, अमृत बरसाया है। समय सार एक बार सुनकर ऐसा नहीं मान लेना कि हमने सुना है, ऐसा नहीं बापू। यह तो प्रवचन सार है, अर्थात आत्मसार है, बारंबार सुनना। समय सार भरत क्षेत्र की अंतिम में अंतिम और उत्कृष्टतम सत्य को प्रसिद्ध करने वाली चीज है। भरत क्षेत्र में साक्षात केवल ज्ञान सूर्य है। समय सार ने केवली का विरह भुलाया है। समय सार की मूलभूत एक एक गाथा में गजब गंभीरता, पार न पड़े ऐसी चीज है। एक एक गाथा में हीरा मोती जड़े हैं। समय सार में तो सिद्ध की भनकार सुनाई देती है। यह तो शाश्वत अस्तित्व की दृष्टि कराने वाला परम हितार्थ शास्त्र है। समय सार तो साक्षात परमात्मा की दिव्य ध्वनि, तीन लोक के नाथ की यह दिव्य ध्वनि है। ऐसे अपूर्व समय सार में से पूज्य गुरुदेव श्री कांजी स्वामी ने अपने निज समय सार रूपी शुद्धात्मा का अनुभव करके फरमाया कि आत्मा आनंद का पर्वत है, ज्ञायक तो मीठा समुद्र आनंद का गंज और सुख का समुद्र है, न्यायों का न्यायाधीश है, धर्म का धोध ऐसा धर्मी है, ध्रुव प्रवाह है, ज्ञान की धारा है, तीन लोक का नाथ चैतन्य वृक्ष अमृत फल है, वास्तविक वस्तु है, सदा विकल्प से विराम, ऐसी निर्विकल्प जिसकी महिमा है, ऐसा ध्रुव धाम, ध्रुव की धकती धगस है। भगवान आत्मा चिंतामणि रत्न, कल्पवृक्ष और कामधेनु है, चैतन्य चमत्कारी वस्तु है, अनंत गुणों का गोदाम, शक्तियों का संग्रहालय और स्वभाव का सागर है। सनातन दिगंबर मुनियों ने परमात्मा की वाणी का प्रवाह जीवंत रखा है। जैन धर्म संप्रदाय वाड़ा गच्छ नहीं, अपितु वस्तु के स्वरूप को जैन धर्म कहते हैं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी समय सार में फरमाते हैं कि समय सार दो जगह है, एक अपना शुद्धात्मा है वह समय सार है, और दूसरा उत्कृष्ट निमित्त रूप समय सार जी शास्त्र है। इस शास्त्र में अपना निज समय सार रूपी शुद्धात्मा बतलाया गया है। प्रत्येक गाथा का अर्थ करते हुए पूज्य गुरुदेव श्री ऐसे भाव विभोर हो जाते हैं कि उसमें से निकलना उन्हें सुहाता नहीं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी फरमाते हैं कि पंचम काल के अंत तक जो कोई जीव सम्यक दर्शन प्राप्त करेगा उसे यह वितराग की वाणी निमित्त होगी। यह सीधी सिमंदर भगवान की वाणी है। इसमें एक अक्षर फिरे तो सब फिर जाएगा।
पूज्य बहन श्री चंपाबेन अपने वचनामृत में पूज्य गुरुदेव श्री कांजी स्वामी के संबंध में फरमाती है कि पूज्य गुरुदेव श्री कांजी स्वामी का द्रव्य तो अलौकिक और मंगल है, उनका श्रुत ज्ञान और वाणी आश्चर्यकारक है। पूज्य गुरुदेव श्री कांजी स्वामी मंगल मूर्ति, भवदधि तारणहार और महिमावंत गुणों से भरपूर है। उन्होंने चारों ओर से मुक्ति का मार्ग प्रकाशित किया है। उनका अपार उपकार है, वह कैसे भूला जाए। पूज्य गुरुदेव श्री कांजी स्वामी को तीर्थंकर जैसा उदय वर्तता है। पूज्य गुरुदेव श्री कांजी स्वामी ने अंतर से मार्ग प्राप्त किया, दूसरों को मार्ग बतलाया, इसलिए उनकी महिमा आज तो गाई जाती है, परंतु हजारों वर्षों तक गाई जाएगी। पूज्य गुरुदेव श्री कांजी स्वामी ने सभा में समय सार 19 बार पढ़ा और एकांत में तो सैकड़ों बार पढ़ा है, तो उन्हें इसमें कितना माल दिखता होगा। कभी 1.5 वर्ष, कभी 2 वर्ष, कभी 2.5 वर्ष, इस प्रकार 19 बार 45 वर्षों में सभा में पढ़ा है। ये प्रवचन पूज्य गुरुदेव श्री कांजी स्वामी की 45 वर्ष की सोनगढ़ स्वर्णपुरी में हुई साधना के निचोड़ रूप मक्खन है। जैसे जैसे ज्ञानी की ज्ञान स्थिरता वृद्धिगत होती जाती है, वैसे वैसे एक ही गाथा पर बारंबार प्रवचन किए जाए तो भी नए नए भाव आते हैं। इसलिए प्रस्तुत प्रवचन प्रकाशित किए जा रहे हैं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी को विक्रम संवत 1978 में सिद्धांत शिरोमणि ग्रंथाधिराज समय सारजी शास्त्र की प्राप्ति हुई, जिसे विक्रम संवत 2078 में 100 वर्ष पूरे होने जा रहे हैं। ऐसे समय सार, कहानसार शताब्दी वर्ष की पूर्व बेला पर यह समय सारजी शास्त्र के प्रवचनों की श्रृंखला प्रारंभ की है। समय सार, कहानसार शताब्दी वर्ष के उपलक्ष्य में यह 19 बार के पूज्य गुरुदेव श्री कांजी स्वामी के सभा में हुए प्रवचनों को प्रकाशित करते हुए हम गौरव अनुभव करते हैं। आइए हम सब इस पावन पवित्र ग्रंथाधिराज के भावों को निज कल्याण हेतु ग्रहण करके मोक्ष मार्ग को प्राप्त करके मोक्ष की ओर प्रयाण करें, ऐसी मंगल भावना। सिमंदर परमात्मा के लघुनंदन कुनकुंद आदि आचार्य भगवंतों के केड़ायत अचरम शरीरी मुमुक्षुओं के तारणहार ऐसे कहान गुरुदेव की जय हो, जय हो, जय हो। कलिकाल सर्वज्ञ अध्यात्म सूर्य भगवान श्री कुंद कुंद आचार्य देव द्वारा रचित समय सार। समय सार तो 3 लोक के नाथ की दिव्य ध्वनि है और सर्वोत्कृष्ट अध्यात्म शास्त्र है। इस अनुभव प्रधान ग्रंथ की वीर सपूत अध्यात्म युग सृष्टा समय सार मर्मज्ञ पूज्य गुरुदेव श्री कांजी स्वामी को विक्रम संवत 1978 ईस्वी सन 1922 के फाल्गुन माह में प्राप्ति हुई। इस पवित्र प्रसंग को 100 वर्ष पूर्ण होने जा रहे हैं। समय सार कहानसार शताब्दी महोत्सव।
समय अर्थात जीव नामक पदार्थ, उसमें सार, जो द्रव्य कर्म, भाव कर्म, नो कर्म रहित शुद्ध आत्मा, उसे मेरा नमस्कार हो। वन्दितु सव्वसिद्धे ध्रुवमचलमणोवं गदिं पत्ते वोच्छामि समयपाहुड मिणमो सुदकेवली भणिदम्। ह्या समयसाराच्या शुद्धात्मा आणि ग्रंथ यांच्या व्याख्येमुळे, टीकेमुळे माझ्या अनुभूतीची ध्रुव अचल अरु अनुपम गति पाए हुए सब सिद्ध को। वन्दितु सवसिद्धे ध्रुवम अचलम अनुगमम गयं पत्ते वोच्छामि समय पावुरम इणमो सूय केवली भणियम। समय सार सिद्धांत से समय सार की शुद्ध आत्मा अनुकरण, अंदर भगवान आत्मा देह की भिन्न यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।